નમસ્કાર. ચાલો આજે એકદમ મજાનો અને એટલો જ જરૂરી ટોપિક સમજીએ આપણી મૂળભૂત ફરજો. હવે આ કોઈ સ્કૂલના નિયમો જેવું નથી હો. આ તો એવી જવાબદારીઓ છે જે આપણા દેશને એટલે કે ભારતને અંદરથી મજબૂત બનાવે છે. તો ચાલો શરૂઆત એક સિમ્પલ સવાલથી કરીએ. વિચારો તો, એક સારા નાગરિક હોવાનો મતલબ શું? આપણી શું ફરજો હોવી જોઈએ? બસ આખી વાતચીતમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ અને પોતાની જવાબદારીઓને એકદમ સરળ રીતે સમજવાના છીએ. પણ આ બધી ફરજો આવી ક્યાંથી? તો જુઓ, એ આપણા ભારતના બંધારણમાં લખેલી છે, ખાસ કરીને આર્ટિકલ 51A માં. એટલે કે આ કોઈ સામાન્ય વાત નથી અને બંધારણનું સમર્થન મળેલું છે, જે એનું મહત્વ બતાવે છે. સારું, તો ચાલો હવે આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. સૌથી પહેલા વાત કરીએ આપણા દેશ પ્રત્યેની ફરજોની, જેમાં મુખ્ય છે દેશભક્તિ અને આપણી એકતા. આપણી સૌથી પહેલી અને કદાચ સૌથી અગત્યની ફરજ છે દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખવાની. મતલબ કે આપણે બધાએ એક થઈને રહેવાનું છે અને દેશને મજબૂત બનાવવાનો છે. પણ આ એકતા જાળવવી કઈ રીતે? શું કરવું પડે એના માટે? જવાબ એકદમ સીધો છે. જુઓ, એવી કોઈપણ વસ્તુથી દૂર રહેવાનું જેનાથી આપણા દેશમાં ભાગલા પડે. અને હા, જો કોઈ દેશવિરોધી કામ કરતું દેખાય તો એનો વિરોધ પણ કરવો પડે. અને સૌથી અગત્યનું, આપણું બંધારણ જે કહે છે એને માન આપવું. બસ આટલું જ. હવે વાત કરીએ આપણી બીજી ફરજની, જે આપણા ગૌરવશાળી ઇતિહાસ સાથે જોડાયેલી છે. આપણે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના જે મહાન આદર્શો હતા ને, એને દિલમાં સાચવીને રાખવાના છે અને એ પ્રમાણે ચાલવાનું છે. આનો સીધો મતલબ એ છે કે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જે દેશપ્રેમ, બલિદાન અને સત્યનો રસ્તો બતાવ્યો એને આપણે પણ આપણા જીવનમાં ઉતારવો જોઈએ. જેમ કે રાષ્ટ્રીય તહેવારોમાં ઉત્સાહથી ભાગ લેવો, એ પણ આ જ ફરજનો એક હિસ્સો છે. આપણી ત્રીજી ફરજ છે રાષ્ટ્રની સુરક્ષા. દરેક નાગરિકની આ ફરજ બને છે કે એ દેશની રક્ષા કરે અને જ્યારે પણ દેશને આપણી જરૂર પડે ત્યારે સેવા માટે હંમેશા તૈયાર રહે. એક વાત અહીં ખાસ સમજવા જેવી છે. દેશની સુરક્ષાની જવાબદારી ખાલી સૈનિકોની નથી, એ આપણા સૌની છે. એટલે જ આપણે આપણા સશસ્ત્ર દળોનું સન્માન કરવું જોઈએ અને દેશના સુરક્ષા નિયમોનું પાલન પણ કરવું જોઈએ. ઓકે, તો દેશની વાત તો થઈ. હવે જરા આપણા સમાજ તરફ નજર કરીએ. સમાજ પ્રત્યે આપણી શું ફરજો છે? આ બધી ફરજો ભાઈચારા અને આપણી સામાજિક જવાબદારી વિશે છે. સમાજમાં શાંતિ અને પ્રેમ જાળવી રાખવા માટે એ ખૂબ જરૂરી છે કે આપણે સૌ હળીમળીને રહીએ અને ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપીએ. અને આ ભાઈચારો ક્યારે વધે? જ્યારે આપણે ધર્મ, ભાષા કે જાતિના આધારે કોઈની સાથે ભેદભાવ ના કરીએ. આપણી વિવિધતામાં એકતા જ તો આપણી ખરી તાકાત છે. અને હા, આ ફરજનો એક બહુ જ મહત્વનો મુદ્દો એ પણ છે કે સ્ત્રીઓનું અપમાન થાય એવી કોઈ પણ વાત કે પ્રથાને આપણે છોડી દેવી જોઈએ. આપણી આગામી સામાજિક ફરજ આપણી બધાની સહિયારી સંપત્તિ સાથે જોડાયેલી છે. એ છે જાહેર સંપત્તિનું રક્ષણ કરવું અને હિંસાથી હંમેશા દૂર રહેવું. હવે આ જાહેર સંપત્તિ એટલે શું? અરે, આપણી આસપાસ જ છે બધું. સ્કૂલ, બગીચાઓ, સરકારી બસો, ઓફિસો, આ બધું કોનું છે? આપણું જ છે, દેશનું છે. અને એટલે જ એને નુકસાન પહોંચાડવું એ ખાલી તોડફોડ નથી, એ તો ગુનો છે. કેમ કે આ બધી વસ્તુઓ આપણા બધાના કામમાં આવે છે, ખરું ને? આ વિચાર ખરેખર બહુ શક્તિશાળી છે. જ્યારે આપણે જાહેર સંપત્તિને સરકારી નહીં પણ આપણી પોતાની સમજવા લાગીશું ને, ત્યારે આપોઆપ તેની સાચી સંભાળ લેવા માંડીશું. ચલો હવે આપણે અંતિમ વિભાગ તરફ જઈએ. આ ફરજો આપણા અને આપણા દેશના વિકાસ અને પ્રગતિ સાથે જોડાયેલી છે, જેમાં જ્ઞાન અને શ્રેષ્ઠતા સૌથી મહત્વના છે. જો આપણે દેશને આગળ લઈ જવો હોય તો દરેક નાગરિકની ફરજ છે કે તે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવે, માનવતાવાદી બને અને હંમેશા કંઈક નવું જાણવાની, નવું શીખવાની ભાવના રાખે. આનો મતલબ શું? બહુ સરળ છે. આપણે અંધશ્રદ્ધાથી દૂર રહેવાનું. કોઈપણ વાત માની લેતા પહેલાં તર્ક અને વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો. અફવાઓ પર તો બિલકુલ વિશ્વાસ નહીં કરવાનો. અને હા, નવી શોધો અને સંશોધનોને પ્રોત્સાહન આપવું, એ જ તો એક વિકસિત સમાજની નિશાની છે. અને હવે આપણી છેલ્લી પણ ખૂબ જ મહત્વની ફરજ, એ છે શ્રેષ્ઠતા એટલે કે એક્સલન્સ માટે હંમેશા પ્રયત્ન કરતા રહેવું. આનો અર્થ એ છે કે આપણે જે પણ કામ કરીએ, પછી એ ભણવાનું હોય કે નોકરી, એમાં આપણું બેસ્ટ આપવાનું.
આપણે વ્યક્તિગત રીતે અને સાથે મળીને બધા જ ક્ષેત્રોમાં ઉત્તમ બનવાનો પ્રયત્ન કરીએ, જેથી આપણો દેશ પણ સફળતાની નવી ઊંચાઈઓ સર કરે. તો આપણે આ બધી ફરજો વિશે તો જાણી લીધું, પણ આખરે આ બધું આટલું મહત્વનું કેમ છે? ચાલો આ વાતચીતના અંતમાં આ સવાલનો જવાબ પણ મેળવી લઈએ. ટૂંકમાં કહીએ તો આપણી ફરજો ખાલી કાગળ પર લખેલા શબ્દો નથી. એ તો એવા કામ છે જે આપણા બધા માટે એક મજબૂત, એકજૂટ અને પ્રગતિશીલ દેશ બનાવે છે. વિચારો, જ્યારે દેશનો દરેક નાગરિક પોતાની ફરજ બરાબર નિભાવશે તો દેશ તો આપોઆપ આગળ વધશે ને. તો ચલો આ બધી ચર્ચા પછી એક સવાલ સાથે અટકીએ. એવો સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવાનો છે. આ બધી ફરજો વિશે જાણ્યા પછી આપણે એવું તો શું કરી શકીએ જેનાથી આપણો દેશ હજી વધારે સારો બને? અને જવાબ કોઈ મોટી મોટી વાતોમાં નથી હો. જવાબ તો આપણા રોજિંદા નાના નાના કામોમાં છુપાયેલો છે.